बोलो कृष्ण कन्हैया लाल की, निजानंद स्वामी की, प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की, परमहंस महाराज की, तीनों धाम की, सुंदर साथ की प्रणाम। आज कथानो ચોથો દિવસ છે। કથામાં ચોપાઈ પહેલા દોહરાઈ દઈએ છીએ, પછી આગળ ચાલીશું। હરદાસની પાસ પધારે કરે ગુજરાત કિરંતન સારે, કરે ગુજરાત કિરંતન સારે પ્રણામ। ગઈકાલની કથાના થોડા પ્રશ્નો પૂછી લઈએ, પછી આગળ વધીએ। આજે પ્રશ્ન એક, ગુરુ ત્યાગ માટે દેવચંદ્રજીએ કેવી કેવી તૈયારી કરી, જે કઈ યાદ હોય? હા બોલો। બરાબર, પછી બીજું આગળ કોઈ? હા, અગત્યનું તો પૈસા છે, 100 રૂપિયા રોકડા લીધા, બરાબર છે। ત્યાર પછી દેવચંદ્રજીને રણમાં મદદ કરનાર કોણ? ત્યાં સુધી કોઈ ધૂન બોલો, કોઈ ધૂન બોલો। દેવચંદ્રજીને રણમાં મદદ કરનાર કોણ?
હા, તૃપ્તિબેન પરફેક્ટ જવાબ. કોણ કહેશે આ જવાબ કયો હતો? આ જવાબ કયો એ કોણ કહેશે? એક બાજુ માઇક સેટ થયો છે અને બીજી બાજુ શ્રોતાઓ પોતાની રીતે સેટ થઈ રહ્યા છે. કોણ કહેશે? હા, બોલો ને. ફરી પ્રશ્ન બોલી લો, કારણ કે માઇકમાં સંભળાયું નહીં હોય. દેવચંદ્રજીને રણમાં મદદ કરનાર કોણ? કોણ? સતગુરુ બરાબર છે. ચરણ કો હુકમનું સ્વરૂપ સેજ ઉમેરીશું. થોડું ઉમેર. જો આમાં તમે અધૂરું બોલ્યા છે એવું નહીં વિચારો. ક્યારે કોઈ જવાબ આપે ને ત્યારે એવું નહીં વિચારવું કે આ અધૂરું બોલ્યા છે અમને નથી મળ્યું. એવું નથી. તમારા હૃદયમાં જવાબ સાચો છે અને તમે એને પ્રેઝન્ટેશન નથી કરી શકતા. બાકી બધું બરાબર છે. હા, બોલો. સેજ રણમાં સિપાઈ દેશે સાક્ષાત કામના ધણી છે. રણમાં સાક્ષાત ધામના ધણી સિપાઈ દેશે મદદ કરે છે. ભાઈ કેમ આ બધું લખ્યું છે? હાલો હાલો. ધણી શ્રી દેવચંદ્રજી કઈ બાબતોને લઈને હરિદાસજીને ત્યાં રોકાવાનો નિર્ણય કરે છે? બોલો. બરાબર છે. દઢ મન દેખ દઢ મન કીધ. હરિદાસજીની જે સેવાઓ છે એ હૃદયગત સેવાઓ હતી. એટલે દેવચંદ્રજીએ પણ પોતાના મનથી બરાબર નક્કી કરીને કહ્યું. હવે અવાજ આવ્યો? હવે થોડું તમારા આવતા પહેલા હોમવર્ક થઈ જાય તો સારું રહેશે. ચાલો પ્રશ્નો બંધ કરીએ. હા, હવે થોડું ગઈકાલનું પુનરાવર્તન કરી લઈએ. થોડી વાતો તો દોરાયું છે. હવે એને બહુ સંક્ષેપ ના કરશો. બરાબર સંભળાય છે ભાઈ? બસ. હા, તો ગઈકાલની કથામાં દેવચંદ્રજીનો ગૃહત્યાગ એ બહુ અગત્યનો વિષય હતો. દેવચંદ્રજીનો ગૃહત્યાગ જે છે તો ભૂતકાળમાં કોઈએ ગૃહત્યાગ કરેલો છે બહુ મોટા વ્યક્તિત્વએ. થોડુંક જો યાદ કરીએ તો યાદ આવે છે શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય. એમણે ગૃહત્યાગ કરેલો. હવે એમણે કેવી રીતે ગૃહત્યાગ કર્યો જાણવા જેવું છે. એમની ઉંમર લગભગ 5 વર્ષની હતી. એ તો શંકર ભગવાનના અંશાવતાર હતા. સંસારનો ત્યાગ કરવો હતો. એટલા માટે હવે મા પોતાની વિધવા હતી. હવે વિધવા માને પૂછે કે હું સંન્યાસી થઈ જાઉં
તો માં થોડી હાકે વૃદ્ધાવસ્થામાં. બીજી વાત કે શાસ્ત્રોનો નિયમ એવો છે કે તમારે સંન્યાસી થવું હોય તો ઘરના બધા સભ્યોની સંમતિ લેવી પડે. માં આપવાના નહોતા, પરિવારમાં એક જ હતા, એટલે એમણે સરસ મજાનું નાટક કર્યું. કેવું નાટક કર્યું? માની જો માં કપડાં ધોવા ગઈ અને જ્યારે કપડાં ધોવા જાય છે ત્યારે શંકરાચાર્ય પણ માની જોડે જાય છે અને તે વખતે શંકરાચાર્યજી મગરનું રૂપ લે છે. મગર, અમારી સામે ધ્યાન રાખજો, ચિંતા નહીં થાય તો નહીં, તમે મોટો અવાજ કરીશ. શંકરાચાર્યજી મગરનું રૂપ લે છે અને પેલા શંકરાચાર્યનો પગ પકડ્યો મગર. એટલે શંકરાચાર્ય માં બચાવો, માં બચાવો, માં બચાવો. હવે બિચારી વૃદ્ધ માતા શું કરે? પેલો મગર નદીમાં ઢસડી જાય છે. ઓ માં બચાવ, બચાવ, બચાવ. ભાઈ લોકોને બૂમ પાડે છે. હવે મગર પાસે કોણ જાય? કારણ કે માં તું એમ કહે કે મારો છોકરો જીવતો રહેશે તો સંન્યાસી થવા માટે મંજૂરી આપીશ. માં તો બોલે કે ચાલે. હા કે તો હાથ કપાય અને ના કે તો નાક કપાય. છોકરો ગુમાવવાનો થાય. અરે કંઈ નહીં, સંન્યાસી થાય પણ જીવતો તો રહેશે. હા બેટા મંજૂરી આપું છું, એવું નહીં, દિલથી આપો. હા બેટા દિલથી તું જીવતો રહીશ તો મારા માટે શ્રેષ્ઠ છે. હવે જુઓ, શંકરાચાર્ય પછી ગૃહ ત્યાગ કર્યો. આવું બીજું કોઈ છે? તો કે હા, ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો અને એ ગૌતમ બુદ્ધનો ગૃહ ત્યાગ પણ જાણવા જેવો છે. એમણે 4 દ્રશ્યો જોયા. એક ઘરનો માણસ, હવે એવા સુખમાં એમને ઉછેરેલા. અને અજયભાઈ પાછળ જે જરા સાંભળી લો છો, પાછળ જે સંભળાય છે, પાછળ જે જુઓ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવ્યો અવાજ? હવે બરાબર. ગૌતમ બુદ્ધનો ગૃહ ત્યાગ છે. એમણે 2-4 દ્રશ્યો જોયા. એમાં પહેલું દ્રશ્ય જોયું કે આમ નીચે નમીને કોક ચાલતો હતો. ગૌતમ બુદ્ધનો ઉછેર એવો કરેલો એના બાપે, રાજા હતા. એને કહ્યું કે જો આ સંસારમાં ના પડવા દેવો હોય તો રાજશાહીમાં ભોગવો, એને ગોઠવો. એટલે ક્યાંય બહાર નહીં નીકળેલો, સુખ સુખ ને સુખ. એક દિવસ એના સારથી માતલીની સાથે નીકળ્યા, એનું નામ માતલી. એની સાથે નીકળ્યા અને એક આમ નમી ગયેલો માણસ જુએ છે કે આ પેલું પ્રાણી કયું છે? ધ્યાન રાખજો, એને માણસ તો આવો જ હોય. પેલું પ્રાણી કયું? કારણ કે માણસ આવો હોય? તો કે હા. કેમ આવું? તો કે વૃદ્ધ થઈ જાય તો આવો થાય. હું વૃદ્ધ થવાનો, આખી દુનિયા થાય. પછી એક બીમાર માણસ જોયો. એ પગ છે અને હાથ ને બધું મારા. આ કોણ? તો કે આ માણસ. શું? તો કે બીમાર, રૂગ્ણ, બીમાર છે. ત્રીજો માણસ ફર્સ્ટ ક્લાસ ભગવા કપડાં પહેરેલા, મુખ ઉપર ક્રાંતિ છે, તેજ છે, શાંત ચિત્તે વૃક્ષની નીચે ઊભેલો છે. આ કોણ? આ પણ માણસ? તો કે હા. તો કે આટલો સરસ કેવી રીતે દેખાય છે? ત્યારે કે એણે સંસાર છોડી દીધો છે. ફરી બીજે દિવસે ગયા. 4 માણસો ઉચકીને ચાલતા હતા. ત્યારે કે ભાઈ આ બધા શું કરે છે? આ ઉપર શું લઈને જાય છે? ત્યારે કે માણસ મરી ગયો અને હવે અગ્નિ સંસ્કાર આપશે. તો માણસ મરી જાય? તો કે હા. ઓહો. અને પછી વિચાર બરાબર ચાલવા માંડ્યા. મન ચગડોળે ચડ્યું. હવે આ સંસારમાં તો પેલા સાધુ જેટલું કોઈ સુખી નહીં. સંસાર છોડવો જોઈએ, ના ચાલે આવું બધું. પણ છોડવો કેવી રીતે? ખૂબ સુંદર પત્ની,
સરસ મજાનું 4-6 મહિનાનું બાળક કોઈને પણ રમાડવું ગમી જાય, આવાને કેવી રીતે છોડાય? પણ ભવિષ્યમાં આવનારા દુઃખોને જોઈ લીધા અને ગૃહ ત્યાગ કર્યો. હજુ કોઈ છે? હવે આ છે ને કોણ? ભર્તૃહરિ. ભર્તૃહરિ રાજા હતા, ખૂબ સમૃદ્ધ, ખૂબ સુંદર પત્ની. પાણી પીવે ને ગળામાંથી દેખાય, આટલી સુંદર પત્ની. રાજાને પત્ની પ્રત્યે ખૂબ પ્રેમ. તમે આમ દ્રષ્ટાંતો જુઓ કે કેવા કેવા આવે છે તે. હવે બન્યું કેવું કે રાજાને કોઈ સાધુ આવ્યા ને એમણે અમર ફળ આપ્યું. રાજા, તમે આ ફળ ખાઓ, અમર થઈ જશો. અરે વાહ વાહ, ફળ લીધું. પછી ભર્તૃએ વિચાર કર્યો કે સારું, આ મારી પત્ની વૃદ્ધ થઈ જાય, એનું સૌંદર્ય જતું રહે, પછી મારી જીવીને શું કરવાનું? એના કરતાં એ અમર થાય તો સારું. એટલે એણે એની રાણીને આપ્યું. હવે એની રાણી ખરીને એ અશ્વપાલને પ્રેમ કરે, ઘોડા સાચવવાવાળાને. હવે રાજાને છોડીને એને પ્રેમ કરે. હવે એણે વિચાર કર્યો કે સારું, હવે હું લાંબુ જીવન જીવીશ, પણ મારા પ્રેમીનું શું? વ્યભિચાર. મારા પ્રેમીનું શું? એટલે એણે પેલાને લે ફરતું ખા અને અમર થઈ જા. હવે એ જે અશ્વપાલ હતો, એ અશ્વપાલ દાસીને પ્રેમ કરતો. અમે જોયેલું છે હો નાટક, અનેક વાર જોયું છે. ગામમાં ભજવવા આવતા, ભવાઈ રામલીલા જે કોને તે ભજવવા આવતા, તે અમે જોયા. હા બરાબર, એ અમે જોયેલું. હવે તે વખત સમજ પણ નહીં, આજે સમજ, ત્યારે જોવા નથી મળતું. તો બન્યું કેવું કે પેલા અશ્વપાળે પેલી દાસીને આપ્યું. હવે દાસીએ વિચાર કર્યો કે સારું, હું તો નોકરાણી છું, દાસી છું ને આ લોકોની સેવા જ મારે કર્યા કરવાની. જ્યારે રાજા કેવા સમગ્ર પ્રજાનું પાલન કરે, જો એ અમર થાય તો પ્રજા સુખી થાય. એટલે રાજાને ફળ આપ્યું. રાજા હવે દશા શું થઈ જશે કહો જોઈ? ક્યાંથી આવ્યું? અને તપાસ કરી આખી ચેનલ, બધી જ ભ્રષ્ટ. અરે મારી રાણીને છોડીને હું રાજપાટમાં નથી જતો, અને એણે આ કર્યું. પેલી એની પત્નીનું નામ પિંગળા. આ પિંગળાએ અશ્વપાલ, પિંગળા કહે સાલું મેં મારે ખાવાનું છોડી અશ્વપાલને, એણે આ કર્યું અને દાસીને આપ્યું. સંસાર પ્રત્યે અનુભવ એવો થયો કે સંસાર છોડી દીધો. હવે એની જોડે આ ત્રણની જોડે દેવચંદ્રજીનો ગૃહ ત્યાગની સરખામણી કરો. દેવચંદ્રજીએ 11 વર્ષની ઉંમરે ઘર કેમ છોડ્યું? હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? મારો કર્તા કોણ? આમ કેટલો મોટો વિષય લઈને એ ગૃહત્યાગ સ્વેચ્છાએ છોડે છે. એક બળજબરીથી છોડે છે, બીજા નંબરમાં દુઃખો જોઈને છોડે છે, અને ત્રીજા નંબરમાં હતાશ થઈને. જ્યારે આ પ્રેમથી છોડે છે, અને એ માટે આપણે એમ કહીએ કે પ્રણામી સંપ્રદાયની અંદર આ જે ગૃહત્યાગ છે એ શ્રેષ્ઠ છે. હવે બીજી વાત કરીએ. દેવચંદ્રજીએ જુદા જુદા મત, પંથ, સંપ્રદાયોનો અભ્યાસ કર્યો. ત્યાં લઈ જઈ કર્યો મત પંથોનો અભ્યાસ કર્યો. એમણે કોને કોને જોયા? એક સગુણ ભક્તિ. હવે થોડુંક ઉમેરીએ ને, સગુણ ભક્તિ. સગુણ ભક્તિ એટલે નવધા ભક્તિ જોઈ લીધી. 9 પ્રકારની ભક્તિ જોઈ ભુજમાં. કઈ કઈ જોઈ? શ્રવણ, કીર્તન, સ્મરણ. ત્યાર પછી આવે છે પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, દાસ્ય અને આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિ છે. જો આપણે એનો ઉપયોગ કરવાનો છે એટલે નામ બોલ્યો. બધામાં જોયું, દરેક જણ ભક્તિ સારી રીતે કરે છે, પણ પ્રેમ નામનું તત્વ નહીં, સમર્પણનું તત્વ નહીં. છોડ્યું. ત્રીજો વિષય અખંડ તત્વ સાથે એમને લેવા દેવા નહીં. ત્યાર પછી એમણે નિર્ગુણ ભક્તિ પણ જોઈ.
અષ્ટધામ. અષ્ટધામની અંદર યોગની ક્રિયાઓ આવે છે અને આ યોગની પ્રક્રિયાઓને જોઈને એમને એમ લાગ્યું કે આ પણ નિરર્થક છે. આપણે આ બધામાં જોયું છે, એમણે 11 ગુરુઓ કરેલા પરંતુ ક્યાંય સફળ નહીં થયેલા. એટલે દેવચંદ્રજી છેવટે જો સગુણ ભક્તિ, નિર્ગુણ ભક્તિ, શાક્ત સંપ્રદાયો જોયા, આ બધું જોયા પછી એમ લાગ્યું કે આ બધામાં કોઈ અખંડ મુક્તિ નથી. છેવટે એ નિર્ણય ઉપર આવ્યા કે હવે ક્યાં જવું? હરિદાસ પાસે આવ્યા. પ્રેમ લક્ષણા ભક્તિવાળો વિષય એમની પાસે આવ્યો. ભલે એમાં સખ્ય ભાવ છે, સખી ભાવ છે, પણ પ્રેમ લક્ષણા ભક્તિ તો હતી જ. અને એમને એમ લાગ્યું કે આ ભક્તિ કરનાર શ્રેષ્ઠ અને ભક્તિ પણ શ્રેષ્ઠ. એટલે હરિદાસજી ત્યાં રોકાઈ ગયા, સારી ભક્તિ કરી, મંત્ર લીધો, સેવા કરવા લાગ્યા, પણ લગ્ન કરવું પડ્યું. એની પત્ની આવી. એની પત્નીનું નામ હું ભૂલી ગયો છું, કોઈને યાદ છે? હે? હા હા, લીલબાઈ. હા, આવી ગયા, લીલબાઈ. તો પણ આ દેવચંદ્રજી છે. એક બીજો વિષય આગળ જતાં આપણે જોઈશું કે દેવચંદ્રજીની આખી પ્રવૃત્તિ જીવનની કેવી છે, ધ્યાન રાખજો. એનું મૂલ્યાંકન કરીશું. લગ્ન કર્યું, રાત્રિના 3 પ્રહર જ ઘરમાં રહે અને પછી સીધા રાત્રે મોડા આવવાનું, 5 વાગે હાજર થઈ જવાનું, પ્રદક્ષિણા દેવાની. એ દરમિયાનમાં એક ઘટના બની હરિદાસજીના મંદિરમાં કે એક ભાઈને વીંછી કરડ્યો અને 2-3 જણા ઉચકીને લઈ આવ્યા અને 2-4 જોડે સગાવાલા રડવા લાગ્યા કે હે ગુરુજી, ગમે તેમ કરો અને જીવતો કરો. હરિદાસજીને વીંછી ઉતારવાનો મંત્ર આવડતો. પેલાને સુવડાયો. હરિદાસજી આવ્યા, મૂછ પર હાથ ફેર્યો મંત્ર બોલીને. પેલો હલવા લાગ્યો. પછી કહે છે, તબ મૂછ હાથ હરદાસ ફિરાયા, કમી દર્દ તબ હોવન લાગા. આમ ફેર્યો હાથ. દૂસરી બેર ફિરત હી જાગા. બીજી વાર હાથ ફેર્યો. અરે મૂછો હોવી જોઈએ મંત્ર જા. બીજી વાર ફેર્યો હાથ. પેલો જાગી ગયો એકદમ ફડાક કરતો ને. અને ત્રીજી વાર જ્યાં હાથ ફેર્યો તો ઊભો થઈને ચાલવા માંડ્યો. બધા એકદમ હરિદાસજીને પગે લાગ્યા. અરે વાહ વાહ વાહ, તમે તો આને જીવતો કર્યો, તમે તો સાક્ષાત ભગવાન સમાન છો, એમ કહીને બધા પગે લાગી આશીર્વાદ લઈ ભેટ સોગાદ કરીને નીકળ્યા. હરિદાસજી, દેવચંદ્રજી હાજરમાં છે. હરિદાસજીએ વિચાર કર્યો કે આ તો હું સેવામાં હતો ને આવી ગયો, પણ હું રસોઈ બનાવતો હોત તો? રસોઈમાંથી બનાવતો કંઈ બહાર ના નીકળાય. ચોખ્ખાઈ. આ બધા જે કંઈ ચિત્રો આપણે જોઈએ છીએ એ પ્રણામી સંપ્રદાયમાં આપણે સુંદર સાથ તરીકે આચાર વિચાર પાળવા માટે છે, કથા સાંભળવા માટે નહીં. દઢ મને દેખ, દઢ મને કીધો, આમ કરીને રોકાયા છે ત્યાં. શિયાળો આવે ત્યારે સઘળી કરે. પન્નાજીમાં તમે જજો, આજે પણ શિયાળામાં સઘળી આ ફોટા જોવો હોય તો જોશો જ. ઉનાળામાં ઠંડક કરવામાં આવે છે. ખૂબ સુંદર સેવા બધા મંદિરોમાં થાય છે, દરેક પુરીમાં થાય છે, પણ આ તેમને પ્રત્યક્ષ જોવા મળે એવું છે. ઉનાળામાં શું કરે છે ખબર છે કોઈને? પન્નામાં 1 2 શું કરે છે બોલો? હા, ફુવારા બનાવે છે. ઘુમટજીમાં, બંગલાજીમાં ફુવારા બનાવે અને ફુવારા બનાવીને એ સરસ મજાની ઠંડક કરે. અહીંયા ભાવ છે, કેવો પ્રેમ છે. તો પન્નાજીમાં જઈને આપણે તો વાહ વાહ કરીએ. બીજા કોઈ મંદિરમાં છે? આપણા પ્રણામીના મંદિરોમાં ફુવારા મૂકે છે એટલા માટે નથી મૂકતા. તો આપણા ઘરમાં મૂકવા માટે ના, આપણે પણ રાજી મહારાજને ઠંડક કરવી જોઈએ. એક નાનકડી પંખુડી લઈ આવવાની. લવાય કે ના લવાય? થોડીક સગવડ વધારે હોય તો એસી મૂકી દો, 1 કલાક ચાલુ કરી દો. આપણા માટે આખી રાત બારીએ અને રાજ્યનું કશું નહીં. તમે આ ભાવ છે. આમાં કંઈ એસી જ લાવવું એવું કોઈ જરૂરી નથી. યાદ રાખજો, એસીની કોઈ આવશ્યકતા નથી.
પણ તમારા ભાવથી તમે જે કરી શકો, શ્રેષ્ઠ કરી શકો એ કરવું જોઈએ. દેવચંદ્રજી જોઈએ છે, હરિદાસજી કહે છે, એ દેવચંદ્રજી આ વીછી ઉતારવાનો મંત્ર જોયો કેવો જબરો છે. હા ગુરુજી, બહુ જબરો છે. એક કામ કરો, હું વીછીનો મંત્ર તમને શીખવાડું, તમે શીખી લો. હું કદાચ રસોઈમાં હોઉં તો પછી કોણ એને મંત્ર, કોણ ઉતારે વીછીનું ઝેર? તમે ઉતારો કે છે. શીખો મંત્ર શુદ્ધ ભાવથી, મન આણીને ધીર. આપણા જેવો હોય તો શું કરે? ધ્યાન રાખજો. જેવો વીછીનો મંત્ર ઉતારે ને ગુરુજી, એ ગુરુજી મને શીખવાડજો ને, એને બદલે દેવચંદ્રજી બોલતા નથી ને ગુરુ કહે છે કે તમે શીખો. તો દેવચંદ્રજી શું કહે છે? ધ્યાન રાખજો કે તમે મને જે મંત્ર આપ્યો છે એ મંત્ર સારા દેહમાં સંભવે, તેથી મટે માયા તંત્ર. લક્ષ વીછીની વેદના, તેથી તરત હે ગુરુજી, તમે મને જે મંત્ર આપ્યો છે, લાખ વીછી કરડ્યા હોય તો પણ ઉતરી જાય. અને પછી એથી વધારે શું છે? જન્મ મરણના ભવ પાસનું 84 દુઃખ જાય. જો હવે તમે મંત્ર 84 લાખ જન્મો લેવા પડે એનું દુઃખ જાય એવો મંત્ર મને આપ્યો છે. 84 લાખમાં 9 લાખ જળજંતુ, 11 લાખ કીટ પતંગો, 20 લાખ 10 લાખ પક્ષીઓ, 20 લાખ વૃક્ષો, 30 લાખ ચોપગા અને 4 લાખ મનુષ્યો. આટલા અવતાર લઈએ ત્યારે પરફેક્શન થાય. મનુષ્યોની વેરાયટી 4 લાખની અહીંયા કહ્યું છે, ખોટું નથી. હવે માણસે મુક્તિ મેળવવી હોય તો મનુષ્યના અવતારમાં જ મળે. હવે તમે મને મંત્ર આપ્યો છો તો હું મુક્તિ કેમ ના મેળવી લઉં? જુઓ હવે વિષય ક્યાં આવ્યો. અને આ એક વિષય ઉતારીને મારે શું કરવાનું? મારે નથી જોઈતો કે દેવચંદ્રજી કેમ અને આપણે કેમ? આપણે તો જ્યાંથી મળતું હોય ને દે ધનાધન, પ્રસાદ હોય તો પડાપડી અને ખાવાનું હોય તો પડાપડી. આપણે મોટા મોટા તીર્થ સ્થાનોમાં જઈએ છીએ તો આપણે શું કરીએ છીએ? જાણે મરી જવાના હોઈએ ને ખાધા વગર, એવી પડાપડી કરીએ છીએ. પછી શાંતિથી ખાઓ ને, કોણ ના પાડે છે? એ ખાવા માટે આપણે કેવી ધમાલ કરીએ છીએ. અહીં વીછી ઉતારવાનો મંત્ર છે. હરિદાસજીનો તો મગજ ચક્કર ગઈ ગયો. કે છે રીજી હરદાસે કહ્યું, ધન્ય તમારી બુદ્ધ, આજ લગે અમમાં નથી એવી કે શોધ. આખો જન્મારો ગયો બાલ મુકુંદજીને બાકે બિહારીજીની પૂજા કરતાં કરતાં, લોકોના વીછીના ઝેર ઉતાર્યા, પણ પેલું ઝેર ઉતારવું જોઈએ એવી મારામાં સમજ ના આવી. આ તો હરદાસજીનો મંત્ર હતો. અને આ હરદાસજીનો મંત્ર જે હતો તે 14 લોકનો મંત્ર હતો. જ્યારે આપણા પ્રણામી સંપ્રદાયમાં તો અખંડ મુક્તિ, ધામધણીના ચરણોમાં પર આત્મમાં જાગવાનો મંત્ર, એને છોડીને આપણે શું કરીએ છીએ? કંઈક તકલીફ પડી ગઈ તો માતા મહાદેવ કરવા પહોંચી નથી જતા. જુઓ અહીંયા દેવચંદ્રજીની જોડે આપણી જાતને સરખાવવાની છે કે આપણે કંઈ દુઃખ પડે ત્યારે કોઈને કોઈ જગ્યાએ બાધા આખડીઓ કરી લઈએ છીએ. આપણામાં અનન્ય નિષ્ઠા નથી. હું એવું નથી કહેતો કે દેવચંદ્રજી જેટલા ચોક્કસ બની જઈએ, પણ કમસે કમ આપણા મંત્ર ઉપર તો આપણે શ્રદ્ધા રાખી શકીએ. ઠીક છે, એમ કરતાં કરતાં દિવસો ગયા. હરદાસજી ખુશ છે દેવચંદ્રજી ઉપર. અને પછી એક દિવસ વહેલા ઉઠ્યા હરદાસજી લઘુશંકા માટે. ગેલેરીમાં જઈને જુએ છે તો આંટા મારે છે. કલા કોણ છે ભાઈ? કારણ કે એ તો હું
દેવચંદ્ર એ તો હું, એટલું જ બોલ્યા. દરેક વિતકોમાં આવું લખેલું, એ તો હું. આવું બોલે એટલે ચાલે ખરું, પણ અવાજ ઓળખી જાય. આ તો દેવચંદ્ર. ફટાફટ બારણા ખોલ્યા. હવે તમે ભૂલા પડતા નથી. તમે વહેલા આવીને કાયમ પ્રદક્ષિણા કરો છો. શું છે તમારા મનમાં કહો તો ખરા. હા, જ્યારે હું વિચારું છું ત્યારે મગજ ચક્રાવે ચડી જાય છે. શિષ્ય એવો ભક્તિ ગુપ્ત રીતે કરે છે. યાદ રાખો, ભક્તિ કરવાની હોય તો ગુપ્ત રીતે કરવી, જાહેરમાં નહીં કરવાની. અને કરતા હોઈએ તો કોઈને કહેવી નહીં. મારે તો 5 મહેસાગરના પાઠ કર્યા વગર કશું નહીં કરવાનું. દિવસમાં 11 મહેસાગરના પાઠ કરું અને એક માળા તો ખરી જ. કહેવા માટે આપણે જે કરીએ છીએ કોઈને શા માટે કહેવું? આજ તો રાજ્યનું નામ લેતા લેતા આંખમાં આંસુ આવી ગયા. એટલે પણ આવું કહેવાની જરૂર છે. રાજ્ય જુએ છે, પણ મારી ભક્તિ સારી, હું કેટલું કરું છું એનો વટ પાડવો છે. વટ પાડવો છે એટલે ત્યાં પછી 0 થઈ જાય. અહીંયા દેવચંદ્રજી ગુપ્ત છે. શું તમારા મનમાં એ તો કહો. કારણ કે મારે બીજું કાંઈ નથી. મને ગુરુજીને, તમે ગુરુ છો મારા. ગુરુ સેવા મનમાય. મારે ગુરુની સેવા કરવી છે. હરદાસજીએ વિચાર કર્યો, હા ધૂનીમાં, હું મારી રીતે બોલું, હા ધૂની માણસ છે અને આવું ને આવું કર્યા કરશે તો શું થશે? એક કામ કરો, હે દેવચંદ્રજી, હું તમને બાલમુકુંદજીની મૂર્તિ આપું છું, લઈ જાઓ અને ઘેર સેવા પૂજા કરો. જો ગુરુ પણ શિષ્યનું ધ્યાન રાખતા હોવા જોઈએ. દરેકની ઉપર નજર હોવી જોઈએ કે શ્રોતાઓનું ધ્યાન ક્યાં છે. બરાબર કે નહીં? જો આ ફરજ છે, આ ગુરુની કમ્પલસરી છે. આ ના હોય તો ના ચાલે. એટલે દેવચંદ્રજી કહે છે, હવે મારા મનમાં તો એવું કંઈ છે નહીં કે હું પંચભૌતિક વસ્તુની પૂજા કરું. ધ્યાન રાખજો, વિષય અઘરો છે. પંચભૌતિક વસ્તુ એટલે શું? અમારા એક ઓળખીતાને ત્યાં કોઈકે ચાંદીના બાલ મુકુંદજી આપ્યા. પછી મારે જવાનું થયું. મને કે જો આ બાલ મુકુંદજી આવ્યા છે, ધર્મ પ્રણામી ધર્મને આપણે બાલકૃષ્ણને માનીએ છીએ એવું એ તો જાણે, બધા જાણતા હોય. તો કે આ બાલ મુકુંદજીની મૂર્તિ કેવી સરસ છે, એના વાઘા પણ એમણે આપ્યા છે. હો સરસ. પછી મને એમ થયું કહું કે ના કહું, કહું કે ના કહું, પણ આપણો જીવ જાણ્યો રે. મેં કહું આપણામાં આવી પૂજા નથી થતી. ગઈકાલે ચર્ચા બહુ કરી છે. પંચભૌતિક વસ્તુની પૂજા ન થાય, ન કરવી જોઈએ. એટલે દેવચંદ્રજી કહે છે કે મારા મનમાં બેસતું નથી, પણ ગુરુ આજ્ઞા શિરોધાર્ય, હું લઈ જઈશ. બસ મારા માટે ગુરુ શ્રેષ્ઠ છે. ધ્યાન મૂલમ ગુરોર મૂર્તિ, પૂજા મૂલમ ગુરો પદમ, મંત્ર મૂલમ ગુરોર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુર કૃપા. બોલો કૃષ્ણ કનૈયા. સમજ પડે છે? મંત્ર મૂલમ ગુરોર વાક્યમ, ગુરુ બોલે એને મંત્ર સમજવો. મોક્ષ મૂલમ મોક્ષ મૂલમ ગુરુર કૃપા. જો મુક્તિ મેળવવી હોય તો ગુરુની કૃપા જોઈએ. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, ધ્યાન કરવું હોય તો કોનું કરવું? આ શ્લોક બહુ પરફેક્ટ છે પ્રણામી સંપ્રદાય માટે. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ. જેમણે જ્ઞાન આપ્યું છે ગુરુની મૂર્તિને હૃદયમાં ધારણ કરવી જોઈએ. અને જ્યારે ધ્યાન કરીએ ત્યારે એનું મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મંત્ર બોલવો હોય તો ગુરુ બોલે એ મંત્ર. પૂજા મૂલમ ગુરોપદમ, પૂજા કરવા યોગ્ય ગુરુના ચરણો છે. પ્રથમ લાગુ દો ચરણ કો. યાદ રાખજો, બહુ જ અગત્યનું છે. દર વર્ષે કહીએ છીએ, આજે પુનરાવર્તન કરીશું. ગુરુને પગે લાગવું હોય તો ક્યાં લાગવાનું? માથા ઉપર, મોઢા ઉપર. ગુરુ પ્રણામ એવું કરવાનું. તો હાથ પકડી લેવાના ગુરુના. વિવેક નથી આવતો. ક્યાં પગે લાગવાનું?
યાદ રાખજો, ચરણ કમળમાં, કમળ શબ્દ વાપર્યો મેં. અને આપણે ગુરુને કેવી રીતે પકડ, આપણે છોકરાનું ઘરમાં એવું કરીએ, આમ આમ ખબર નહીં શું કરતા છે. એ ના થાય, એને પ્રણામ ન કહેવાય. પ્રણામ નીચે નમવાનું, બે હાથ વડે ગુરુના અંગૂઠાનો સ્પર્શ કરો, પગના અંગૂઠાનો સ્પર્શ. હવે કેમ? એનું સાયન્સ છે. ગુરુ એ એક એવી વ્યક્તિ છે કે એની પાસે કંઈક છે. હું એવું નથી કહેતો કે પરમાત્મા સદૃશ છે, એવું નથી કહેતો. એની પાસે કંઈક છે ને કંઈક આપે છે. એના શરીરમાં કંઈક છે એટલે એના એક વાઇબ્રેશન હોય છે. ઓરા અંગ્રેજીમાં કહેવાય, ગુજરાતીમાં ઓરા કહેવાય. તેજ વલય હોય. હવે એ ઓરા આપણે જોઈતા હોય તો ક્યાંથી મળે? તો આપણા શરીરની અંદર સૌથી સંવેદનશીલ અંગો હોય ને તો આંગળીઓ, 5 આંગળીઓ હાથની ને 10 આંગળીઓ હાથની, 10 પગની. એને તમે સ્પર્શ કરો એટલે સીધા વાઇબ્રેશન આપણે આંગળીઓથી સ્પર્શ કરીએ ડાયરેક્ટ આપણી અંદર આવે. માટે ચરણ સ્પર્શ બહુ જરૂરી છે. એટલે ગુરુનું મહત્ત્વ. અને આપણે ગુરુ સમજ્યા આવે, કથા પૂરી થઈ ગઈ નહીં. આપણે હું વ્યક્તિગત રીતે ના લેતા. તમે જેને ગુરુ માનો છો, જેણે તમને જ્ઞાન આપ્યું છે, જેમણે તમારો પાયો બનાવ્યો છે, એના સ્વરૂપનું ધ્યાન કરો. બીજું કંઈ વિચારો નહીં તમે. એકલવ્યએ શું કરેલું? એકલવ્યએ શું કરેલું? ગુરુનું માટીની મૂર્તિ બનાવી અને એની ઉપર શ્રદ્ધા રાખીને અર્જુન કરતાં વધારે વિદ્વાન થયો. હે ગુરુજી, તમે કહો છો એટલે બાલમુકુંદજી લઈ જઈશ. એનું મુહૂર્ત કાઢ્યું કે આવતીકાલે સવારે આટલા વાગે લઈ જજો. સવારના પોરમાં હરિદાસજી ઉઠ્યા છે, મંદિરના તાળું ખોલે છે, ત્યાં સિંહાસન આગળ જાય છે. ચાલો આજે સેવા કરી લઈએ. બાલમુકુંદજીને, દેવચંદ્રજીને ત્યાં પધરાવવાના છે. જો હવે શબ્દો ધ્યાન રાખજો, આપવાના છે એવું નથી બોલતું. મોટી વ્યક્તિ હોય તો પધરાવવાના છે, પરંતુ જુએ તો સિંહાસનમાં બાલમુકુંદજી મળે નહીં. હરદાસજી આમ કેમ થયું? આમ જોયું, તેમ જોયું, આવું જોયું, પાછું જોયું, કંઈ બીજી કંઈ ભૂલ તો નથી થઈ. આખા પરિસરમાં અંદરના ભાગમાં ફરી વળ્યા, ક્યાંય બાલમુકુંદજી દેખાય નહીં. એ તો હાંફળા ફાંફળા થઈ ગયા. ઘરના બધાને ભેગા કર્યા, ચાલો આવી જાઓ. એટલે કોઈએ બાલમુકુંદજી જોયા? કોઈ અડક્યું હતું? આમ તો કોઈ ઘરને અડવાની છૂટ નહીં, પણ અડક્યું હતું. અરે તમે તાળું મારો ને અમે મંદિરમાં કોઈને બેસવાની તાકાત છે? તો બાલમુકુંદજી મળતા નથી. હમણાં દેવચંદ્રજી આવશે એટલામાં દેવચંદ્રજી આવી ગયા. અને શું થયું? હરદાસજીનું મોઢું પડી ગયું. શું થયું ગુરુજી? કે આજે બાલમુકુંદજી જડતા નથી. તો કહે છે હવે હું શું કરું? મારી ભૂલ થઈ ગઈ લાગે છે ક્યાંક. તો કહે છે તમે તો મુજને દઈ ચૂક્યા. દેવચંદ્રજીનો જવાબ બહુ પરફેક્ટ. તમે તો મુજને દઈ ચૂક્યા, પણ ભાગ્ય અમારું એમ મુજ સંચિત સાચા વિના પ્રભુ પધારે કેમ. તમારો વાંક નથી કે છે, મારું નસીબ પાછું છે કે બાલમુકુંદજીએ મારે ઘેર આવવું નથી. મારા પૂર્વજન્મના પુણ્ય ઓછા પડે છે, માટે બાલમુકુંદજી અદૃશ્ય થઈ ગયા. તમે ચિંતા ના કરો. હવે જેણે આખી જિંદગી સુધી સેવા કરી હોય અને બાલમુકુંદજી ના મળે, એના જીવને શાંતિ મળે ખરી? અરે શું થયું? દેવતા તમે ચિંતા ના કરો. બાલભોગ લગાવો, બાકીની સેવા છે એને કરો. રાજભોગ લગાવ્યો, પણ હરદાસજી જમ્યા નહીં. ઘરવાળાને કહ્યું તમે તમારા બેરે જમી લો. હવે દેવચંદ્રજી ના જમે તો પછી ઘરવાળા જમે કે નહીં? સાંજ પડી, સાંજનો થાળ પૂર્યો, કોઈ જમ્યું નહીં. હરદાસજી ભૂખ્યા સૂઈ ગયા. ભાઈ તમે પેલી બાજુ લઈ જાઓ તો સારું, નહીં તો રહેવા દો આજે. હવે દેવચંદ્રજીને કહ્યું તમે તમારે ઘેર જાઓ. રાત્રે દેવચંદ્રજી આવ્યા.
આગલી રાત્રિએ ખાધેલું ધ્યાન રાખજો, બીજી રાત્રિ થઈ, એમણે પણ કંઈ ખાધું નહોતું, એ પણ સૂઈ ગયા. રાત થઈ ગઈ, હરદાસજી કંઈ પલંગમાં ઊંઘ્યા નહીં, મંદિરના ઉંબરાની પાસે માથું મૂકીને બેસી રહ્યા. રાત્રે ઊંઘ આવી ગઈ. વહેલી સવારે સ્વપ્નું આવ્યું અને ત્યાં બાલ મુકુંદજી દીઠા. ત્યાં દીઠા બાલ મુકુંદજી, મૂર્તિ એકાએક. બાલ મુકુંદજીની મૂર્તિ દેખાઈ સ્વપ્નમાં. એટલે કહે છે કે પ્રભુ ક્યાં હતા? આખો દિવસ અમે શોધીને થાકી ગયા કે છે. શોધી થાક્યો સર્વથા, ક્યાંથી પ્રગટ્યા આપ? ત્યારે બાલમુકુંદજીએ જવાબ આપ્યો, બહુ સરસ. પધરાવો છો મુજને, તે મેં કેમ સહેવાય? તમે મને જેને આપી રહ્યા છો એની સેવા મારાથી સહન થાય એમ નથી. સુપર પાવર છે મારા કરતાં. પરમધામના ધામધણી છે, અપને ધણી શ્યામા શ્યામ. આ તો છેક 14 લોકના બાલમુકુંદજી છે, મારાથી સહન ન થાય. હે હરદાસજી, તમે એને ઓળખતા નથી, તમે એને સમજતા નથી. જાઓ, એને પગે પડો, એનો હાથ લઈને માથે મૂકો અને કહો કે મને મુક્તિ અપાવો. અને એ કહેશે કે હા, તો મુક્તિ મળશે કહેશે. આજે તમને ઓળખતા નથી, પણ ધ્યાન રાખજો. કર જોડી કહેજો તમે, મુજ મરણ મિટાવો નાથ. હે નાથજી, શિષ્ય છે, ધ્યાન રાખજો. એને કહે છે કે તું પગે લાગ અને માગ કે છે. દિલગીર થાય તો માનસી પૂજા, પૂજન પાસ. મુગટ વાઘો ને મોરલી, સેવો દઢ વિશ્વાસ. કદાચ દિલગીર થાય તો મુગટ વાઘોને મુરલી આપજો, બાંકે બિહારીજીના. હવે પ્રશ્ન ઊભો થાય, આ બાલમુકુંદજી શું અને બાંકે બિહારીજી શું? પ્રશ્ન થાય ને. બાલમુકુંદ અને બાંકે બિહારી, એનો ભેદ એવો છે કે બાલમુકુંદની મૂર્તિ પંચભૌતિક છે, 11 વર્ષ 52 દિવસ સાથે લેવા દેવા છે. પરંતુ બાંકે બિહારીજી એ રાસનું સ્વરૂપ છે, અને રાસમાં જે શૃંગાર ધારણ કરેલો, વાઘા વસ્ત્રો, મુરલી, મુગટ, એ એનું પ્રતીક છે, એ જ નહીં. અહીંયા સ્નેહ સખીની વિતકની અંદર લીલારસ સાગર નામની વિતક છે. એમાં વિતકકારે બહુ સ્પષ્ટતા કરી છે કે હરિદાસજી પૂછે છે કે આવા વસ્ત્રો હું ક્યાંથી લાવું કે છે. ત્યારે લીલારસ સાગરમાં લખ્યું છે, જબ પૂછી વસ્ત્ર કહા સુહાય. જ્યારે પૂછ્યું કે આ વસ્ત્રો ક્યાંથી આપું કે છે, તબ કહી આકાશ માર્ગ સે આયે. ત્યારે કહ્યું કે આકાશ માર્ગથી આવશે. સો તુમ દેખો સિંહાસન મેં જાઈ, આયે વસ્ત્ર પરમ સુખ દાય. જાઓ, સિંહાસનમાં જઈને જુઓ. ખૂબ આનંદ થશે એવા વસ્ત્રો મૂકેલા છે. અને દેવચંદ્રજી આવે છે. દેવચંદ્રજીને આપવાનો સમય સવાર થઈ ગયું છે. સ્વપ્નું સવારમાં આવ્યું, વાતચીત થઈ ગઈ. બાલમુકુંદજી, હવે તમે ક્યાં? અરે હું સિંહાસનમાં છું. જોયું તો સિંહાસનમાં. કેવું થયું હશે? અને હરિદાસજીની આંખો ખુલી ગઈ. ઘણી વાર છે ને આપણે આવા અનુભવો થાય ને, આવા અનુભવો થાય ને તો આંખો ખોલતી નથી. અનુભવો સીધા ના થાય. ભાઈ સંભળાય છે બરાબર? હવે બસ પતી ગયો વાતો છે તો ઓકે ઓકે. હા, તો આપણને આવા ક્યારેક ને ક્યારેક અનુભવો થાય, પણ આપણે ધ્યાનમાં નથી લઈ શકતા, લેતા નથી. અનુભવો પણ સમજવા જોઈએ. ઠીક, હરદાસજી વિચાર કરો, વાહ વાહ વાહ, બહુ સરસ. નીકળ્યા, દોટ મૂકી જ્યાંથી દેવચંદ્રજી આવતા હતા ત્યાં. અને દેવચંદ્રજી સામા મળી ગયા.
મેઇન રોડ ઉપર હરદાસજી લાંબા થઈને પગે લાગ્યા. કોઈનું ધ્યાન ના રાખ્યું, કોણ આવે છે, કોણ જાય છે, મને શું માને છે, હું શું કરું, કશું નહીં, પગે લાગ્યા. દેવચંદ્ર લાંબા થઈને પગે લાગ્યા, દંડવત પ્રણામ. દેવચંદ્રજી તો આભા થઈ ગયા. અરે ગુરુજી આ શું કરો છો? અવળી ગંગા, મને પાપમાં નાખો છો. લીલા યાદ રાખજો, મને પાપમાં નાખો છો. ગુરુ નમે કેમ શિષ્યને આ તો અવળું થાય, આ તો અવળું થાય છે. તો શું? હરદાસજી તો કશું જવાબ ના આપ્યો. પહેલા મારા માથા ઉપર હાથ મૂકો અને પછી મને તમે આશીર્વાદ આપો અને મને કહો કે તારી અખંડ મુક્તિ થશે, તમારો મહિમા મને ખબર પડી ગયો છે. કોણે કહ્યું? આવી વાત કેમ કહો? અરે બાલ મુકુંદજીએ સ્વયં કહ્યું. દેવચંદ્રજીએ માથે હાથ મૂક્યો, જાઓ તમારો મુક્તિ થશે. હરદાસજીને આજે એટલો આનંદ, આટલા વર્ષો સુધી મેં ભક્તિ કરી, બાલ મુકુંદજી મને કોઈ દિવસ દેખાયા નથી અને દેવચંદ્રજીને લીધે દેખાય. વાહ વાહ વાહ. પછી તો તમે જુઓ કે આ સિચ્યુએશન, આ પરિસ્થિતિને તમે દિલથી માણો કે હરદાસજી દોડ્યા હશે. હવે દેવચંદ્રજીનું ઘર આજે જે છે, તમે મેં બધાએ જોયું છે, બધાએ જોયું છે. અને આ હરદાસજીની કથાવાળું મંદિર પણ જોયું છે. દેવ જોયા છે, જોયા છે. કેટલાય જોયા? હાથ ઊંચો કરો ને. દેવચંદ્રજીનું ઘર અને હરિદાસજીનું જે મંદિર છે તે જગ્યા, આજે મંદિર છે ત્યાં આગળ, કેટલાય જોયું છે? હાથ ઊંચો કરો ને. હું નહીં પૂછું બીજું. અરે રે હા, 1 2 3 નથી અવાજ સંભળાતો? આંખ બંધ કરી દઉં. હું કુશળકંઠી ખાઈ લઈશ ને. હવે સહેજ પણ વાત ના થાય, નહીં તો આને ઉપાડીને બીજી જગ્યાએ લઈ જઈને રિપેર કરો. કારણ કે આપ નજીકવાળા હોય ને એમને તમારો અવાજ આવે છે. હા ઠીક, ચાલો ચાલો, ચાલશે, બરાબર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે હરિદાસજી જે છે એ હરિદાસજીનો જે વિષય બને છે તે તમે કલ્પનામાં કરો. મેં કહ્યું કે મંદિર, ધ્યાન રાખજો, જે મંદિર છે દેવચંદ્રજીના ઘરથી ચાલતા જાઓ તો 10 મિનિટમાં આ જગ્યા ઉપર પહોંચી જવાય. બરાબર છે બેદની પ્રસાદજી? તો ઘટના આ જે બને છે તો વચ્ચે મોટો રસ્તો આવે છે. હું જ્યારે ગયો શરૂઆતમાં બહુ વર્ષો પહેલાં, ત્યારે મેં પૂછેલું કે અહીંયા તો કંઈ કથા થાય એવી જગ્યા લાગતી નથી. ત્યારે એમણે મને કહ્યું કાલે નહીં, આ કથા પૂરી થયા પછી કરજો. હું ભૂલી જાઉં છું. હા, હવે એમને પૂછ્યું મેં કે આટલી જગ્યા કેમ? ત્યારે કે સાહેબ કે આ 400 વર્ષ થયા, ધ્યાન રાખજો. અને આ એટલી મોટી જગ્યા હતી અને ધીમે ધીમે કંઈક આગળ પાછળ વેચાઈ ગયું હશે અને પછી તો સરકારો બદલાઈને પછી રસ્તા પાડ્યા ને અત્યારે વચ્ચે મંદિર એકલું રહી ગયું છે અને તે શંકર ભગવાનનું મંદિર છે. કથા તો ગમે ત્યાં થાય ને, તો કથા થતી હતી. આજે જાઓ તો તમને એક ફોટો બાજુ ગોઠલા મૂકેલો બતાવે કે આ પ્રણામી જે છે તે, પણ આ જગ્યા છે. તો રોડ ઉપર પગે ગુરુ લાગે કે જે હરિદાસજીનું માન ભુજ બહુ
વિષય ક્લિષ્ટ થઈ ગયો. મગજ આ છે ને આને મારું બધું બગાડી નાખ્યું. રેકોર્ડિંગ થાય છે. હરિદાસજી આ ભુજની કથા છે અને હું અત્યારે જામનગરનું કહી રહ્યો છું. એટલે આખી એકમાં બીજું ભેગું થઈ ગયું. અને આ માઇક છે ને કેવી અસર કરે છે, વાતાવરણ કેવી અસર કરે. રસ્તામાં તમે એટલો તો વિચાર કરો કે રસ્તાની વચ્ચોવચ્ચ એક ગામનો પ્રતિષ્ઠિત સાધુ સંત અત્યંત પવિત્ર, કોઈને અડકે નહીં. મેં એવા લોકો આજે મેં જોયેલા છે મારા જીવનમાં, જ્યારે રોડ ઉપર ચાલે તો આમ કરીને ચાલે, કોઈ અડકી ના જાય, એવા મેં નજરે જોયા છે. આપણા પરમહંસજી મહારાજ, એમની તો વાત જ ના કરશું. એટલી બધી શુદ્ધતા પાડતા. તો આ હરિદાસ એટલી શુદ્ધતા પાડતા ને રોડ ઉપર જઈને પગે લાગે એવી કલ્પના તો કરો, અને તે શિષ્યને પગે લાગે. આ પરિસ્થિતિમાં દેવચંદ્રજીની દશા અને હરિદાસજીનો આનંદ. અરે ઓળખ્યા નથી, એ તો બુદ્ધ અવતાર છે, સાક્ષાત બુદ્ધનો અવતાર. જાઓ આશીર્વાદ લીધા. પછી વાઘા વસ્ત્રો આપ્યા. દેવચંદ્રજી ઘેર જાય છે અને પછીથી એટલી સરસ સેવા કરે છે. હવે અત્યાર સુધીનું દેવચંદ્રજીનું જે જીવન જોયું વાયા હરિદાસજી, એ જે બધા ભાવ જે છે ને એ પ્રણામીને લાગુ પડે છે. આપણે કર્મકાંડમાં ના માનીએ પણ હૃદયમાં તો માનીએ ને. ભાવ તો સૃષ્ટિ હોય ને આપણામાં, તો એ ભાવ આપણામાં હોવો જોઈએ કે આ મંદિર છે ને સમજ્યા ને પગે લાગ્યા એને પ્રસાદ લઈ આવ્યા, બહુ કર્યું તો તિલક કરી નાખ્યું. આવો ભાવ કશું ના મળે. અહીંયા દેવચંદ્રજી ઘરે સેવા લઈને પધરાવી છે, સરસ મજાની સેવાની જગ્યા રાખી છે, અને એની અંદર સુંદર. અને આપણે સેવા પધરાવીએ તો મારી કથા આ રીતની થશે. દાદરા નીચે જગા છે, અજા ક્યાં દાદર નીચે. આ ફલાણો રૂમ વપરાતો નથી, પણ હવે એમાં એક સરસ જગ્યા છે તો બેસાડજો. હવે પછી ફળ તો એવું જ મળે ને. જેવો મિયાનો મરચો એવો બીબીનો વઘાર. મરચો તીખો લાવો તો વઘાર તીખો થાય, મોરા થાવ તો વઘાર એવો થાય. એવો તમે જેવી ભાવના, યાદૃશી ભાવના તાદૃશી ફલમ. જેવી ભાવના એવું ફળ. રાજ્ય માટે સર્વશ્રેષ્ઠ જગ્યા. આ ઘણા લોકોને તમે જોયું છે કે સેવા છે ને નીચે પધરાવી દે. હવે આપણે હરતા ફરતા હોય ને તો રાજ્ય મહારાજ કદાચ આંખો ખોલે, કદાચ એવા ઘરમાં તો ના જ ખોલે, તો આપણા પગ દેખાય ને આપણા ઢીચણ સુધી દેખાય. અને આપણે પગે લાગવું હોય ત્યારે મારા જેવા તો ઊભે આમ કરીને પગે લાગી દે. પણ એટલે તું 2 ફૂટ 2.5 ફૂટ ઊંચું રાખ ને, તારું પ્લેટફોર્મ 2.5 ફૂટ ઊંચું રાખે છે, પ્લેટફોર્મ 2.5 થી 2.5 ફૂટ ઊંચું હોય તો રાજ્યનું ઊભે તું દર્શન જતાં આવતાંય કરી શકે એવું કર. આપણી શ્રદ્ધા વામણી છે, શોર્ટકટ, નીચી, હલકી, અને છતાંય કહેવડાવવું છે કે અમે સેવા કરીએ છીએ. સ્વરૂપ સાહેબ પધરાયું છે, વાઘા વસ્ત્રની સેવા છે. આ ના ચાલે. હવે દેવચંદ્રજી સેવા પધરાઈ છે, સેવા કેવા ભાવથી કરે છે એ શીખવાનું છે, ઉતારવાનું છે. સવારના પોરમાં ઉઠે છે, બૂટ ચંપલ તો પહેરાય નહીં, પગમાં કંતાન બાંધે. કંતાન એટલે કોથળા આવે ને પેલા, એ પગે બાંધી દેવાના, બેડું લેવાનું, અને ઘડો દેગડું આપણી ભાષામાં જે કંઈ કહીએ છીએ એ લેવાનું, માથા ઉપર લઈ અને કૂવામાં જઈ દોરડું નાખવાનું. તે જમાનામાં નળબળ કશું ના મળે. અને તે પાછું શું કરવાનું, કૂવાના થારામાં ઘસવાનું, માટીવાળું અંદર બોરવાનું, પછી કાઢવાનું, પાછું એ પાણી આવ્યું ફરી ધોઈ કાઢવાનું, ફરી લઈ જ કાઢવાનું, ચોખ્ખું પાણી આવ્યું માથે મૂકવાનું, અને જો કોઈનો પડછાયો પડી ગયો ઢોળી દેવાનું, વળી પાછા ધોવાનું. પાણી આવ્યું. રસોઈ જાતે બનાવે. રાજ્ય માટે ચડતી અને આપણા માટે ઉતરતી. જુઓ હવે. અને આપણે તો અરે આ થારપુર દો, રાજ્યને તો બધું ચાલે, ભાવના પૂઠ્યા છે એવું બોલવાનું પાછું. હા કે અને ભાવ જરાય ના હોય. આમ
હું અહીંયા તમને હું ચડતા ઉતરતી બનાવવાનું નથી કહેતો. આપણે જે બનાવીએ છીએ તે જ ખવડાવો, તે જ જમાડો. મરચું ને રોટલો, અરે ડુંગળીનો રોટલો જમાડો, ડુંગળી ના ખવાય, જમાડો રાજજી મહારાજને. પણ તમારા દિલની અંદર ગદગદપણું હોવું જોઈએ. મારા ધણીજી આજે રોટલો ખાવો પડશે, ખવડાવો પણ પ્રેમથી ખવડાવો. સંપ્રદાય પ્રેમલક્ષણના ભક્તિનો છે, પ્રેમનો જ છે. પ્રેમ જ હોવો જોઈએ અને એ પ્રેમ બતાવવો જોઈએ. દેવચંદ્રજી પોતાની ભાવના દેખાડે છે, લાગણીઓ બતાવે છે, ચડતું ઉતરતું. ઠીક, એ પછીથી આજુબાજુના લોકો જોવે તો ખરા ને, ધ્યાન રાખજો. લોકો જુએ અને પછી તો લીલબાઈનું આય બન્યું. અત્યારના જેવું નહીં, ફ્લેટનું બારણું બંધ કર્યું, બાજુમાં શું થાય છે તે ભગવાન જાણે, આપણે શું લેવા દેવા. બાજુમાં એકવાર 2 જણા ટ્રેનમાં બેઠેલા, સત્ય ઘટના છે, દિલ્હીથી બેઠા, 2-3 કલાક મથુરા આવ્યા ત્યાં સુધી તો કોઈએ વાત એકબીજાને સામે ના જોયું. પછી એમ લાગ્યું કે જો તો 8, 12, 14, 15 કલાક કાઢવાના છે એટલે એકબીજાની સામે જોયું. પછી અડધો કલાક થયો એટલે થોડા હશે. પછી 1 કલાક પછી થયું, વાતચીત કરી. ક્યાં જવાનું? બોમ્બે. તમારે ક્યાં? બોમ્બે. ઓહો. પછી તો મેં થોડુંક શરાબ બોલચાલ થયો, ચાલુ થઈ ગયું. કયા એરિયામાં રહો છો? થાણામાં રહું છું. ચાલો, મને તો કંઈ ખબર નહીં બોમ્બેની. એમ? અરે હું પણ થાણામાં રહું છું. કયા એરિયામાં રહો છો? XYZ એરિયામાં. અરે એ એરિયામાં તો હું રહું છું. અરે વાહ વાહ ભાઈ, તમારા ફ્લેટમાં? હું પણ ફ્લેટમાં. ફ્લેટનું નામ શું થાય? કે નીલામ નામ તો આવી ગયું. હો, તો એ ફ્લેટમાં તો હું રહું છું. કયા નંબરમાં રહો છો? 14 નંબર. અરે હું તો 13 નંબરમાં 15 વર્ષ થયા, કે હું 15 વર્ષથી રહું છું. પહેલી વાર મળ્યા. આજના જમાનાની આ તાસીર છે. આપણે વડોદરામાં પણ આવું 40% ચાલે છે. આપણે શું? દેવચંદ્રજીના જમાનામાં આવું નહીં. અરે મારા ગામની અંદર પણ, હું ગામડાનો છું, મારા ગામના છેડા ઉપર કોઈ બીમાર પડ્યું હોય ને તો આખા ગામમાં વાત ફેલાઈ જાય, ફલાણો બીમાર પડ્યો. કોકને ત્યાં નક્કી થયું હોય તો આખા ગામમાં ખબર પડે. હવે અહીંયા દેવચંદ્રજી રોજ પાણી ભરી લાવે, ખાવાનું બનાવે, ચૂલો અબોટ બબોટ બધું છે કરે અને પછી બનાવે તો આજુબાજુવાળા જુએ તો ખરા જ ને. અને બેસવા ઉઠવાનો તો વ્યવહાર હોય જ. અને ઓટલા સારા બનાવેલા હોય, થોડે એવું નથી કહેતું, ઓટલા સારા એટલે બેસે. એટલે લીલબાઈનું આય બન્યું. હજી રોડ કહે હા ગામડામાં. પણ શરમ આવે છે? તારો ધણી પાણી બદલાવે છે, તારો ધણી રસોઈ બનાવે છે અને બેઠી બેઠી ખાય છે. તને એવું થાય છે રસોઈ ના બનાવવી જોઈએ? હવે લીલબાઈ નહીં કહેતા હોય એવું હશે, એ જમાનામાં સંસ્કાર તો હતા જ. પણ દેવચંદ્રજી એક નહીં, ના ચાલે કે છે. એણે પણ કહ્યું, લાલ એકવાર લીલબાઈએ કહ્યું, મને ભાઈ કરવા દો, તમે જે કરો છો એ પ્રમાણે હું વિધિ વિધાન કરીશ. તમે કહો છો અને કરો છો એ પ્રમાણે મારું વર્તન રહેશે. ત્યારે દેવચંદ્રજી શું કહે છે? પ્રેમ વગરની રીતિ જેમ, વ્રેહ વગરની સેવા તેમ. પ્રેમ વગરનું કરીએ અને વિરહ વગરનું કરીએ ન કામ. ભાવ વિના ભક્તિ નવ થાય, વણ સંતોષે મોહ ન જાય. જો હવે ભાવ વગર કોઈ દિવસ ભક્તિ થાય નહીં. ક્યારે આપણે વિચારીએ છીએ હે રાજજી મહારાજ, પરમધામમાં તો આપણે બહુ સારું સારું ખાઈએ છીએ. આજે આ ખેલ જોવા આવ્યા છે ને જે મળે છે તે ખાઈશું, ખવડાવું છું. યાદ કરો. તમે કહો કે હું કરતા નથી એવું નહીં. પુરુષોએ શું કરવું જોઈએ? કેમ બહેનોએ પુરુષ કેમ પ્રેમ લક્ષણ ભક્તિ નથી? પહેલો કોળિયોનો રાજજી મહારાજ આ જગતમાં આવ્યા છીએ. તમે જે ખેલ બતાવો છો જોઈએ છીએ. તમે પણ અમારી જોડે આ પ્રસાદી લો. ગાડીમાં ગયા છીએ, 4 વ્હીલર હવે તો આવી ગયા ને, લગભગ 2 વ્હીલર આવી ગયા, 4 વ્હીલર આવી ગયા.
ત્યારે રાજજી મહારાજને કોઈ દિવસ કહ્યું છે કે અમે 3 જણ બેઠા છે, ચોથા તમે આવો એમ? ક્યારે વિચાર્યો કે આપણે 4 જણ બેઠા છીએ એમ? અહીંયા સંપૂર્ણ સંસાર છોડી દેવાની તો વાત જ નથી થતી, પણ રાજજી મહારાજને જોડે લઈને ચાલવાની વાત છે. રિસેસ પાડી દઈએ 5 મિનિટનું. એનું કારણ છે કે બહુ અગત્યનો વિષય આવ્યા છે, એટલે હવે રિસેસ પાડી દઈએ. પ્રણામ. હા હા હા, તમને કોઈ આવી જાય. આવો. પ્રણામ પ્રણામ. કેવું ઉજાગરો બરાબર છે? પ્રણામ. ઉજાગરો બરાબર છે? પ્રણામ પ્રણામ. ઉજાગરો કેટલા વાગે પહોંચ્યા હતા? કેટલા વાગે પહોંચ્યા? 5:30. અમારે વાત કરી ઓહો હો. બતાવો શું છે મેદની પ્રસાદજી? એક મિનિટ આનું બંધ નહીં કર્યું. એક જ મિનિટ હો.